તાજેતરમાં તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાનો 90મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ તેમના ઉત્તરાધિકારીની જાહેરાતનો દિવસ હશે, પરંતુ તેમણે આ જાહેરાત કરી નહોતી, પણ પોતાના આયુષ્યને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. નમસ્કાર, વીટીવી ન્યૂઝના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. દલાઈ લામાનું તેમના 90મા જન્મદિવસે એક નિવેદન જે આજે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે, કેમ કે તેઓ પોતાના જન્મદિવસ પર પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરવાના હતા, પણ એવું થયું નહીં અને પોતે 30 થી 40 વર્ષ વધુ જીવશે અને તેમના આ આત્મવિશ્વાસપૂર્ણ નિવેદન પછી તિબેટમાં બૌદ્ધ ધર્મને નવી આશા મળી છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ચીન નારાજ થઈ ગયું છે. હવે દલાઈ લામા ભલે તિબેટના રહેવાસી હોય, પણ તેઓ હાલમાં હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં રહે છે અને પીએમ મોદીએ દલાઈ લામાને જન્મદિવસની શુભેચ્છાઓ આપતા ચીન છંછેડાઈ ગયું હતું, એ ચીડાઈ ગયું. તેમજ ગયા અઠવાડિયે ગુરુવારે ભારતના સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું હતું કે ફક્ત દલાઈ લામા અને તેમના દ્વારા સ્થાપિત ટ્રસ્ટને તિબેટીયન બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક નેતા તરીકે તેમના અનુગામી પસંદ કરવાનો અધિકાર છે. તેમના આ નિવેદન પર અને શુક્રવારે કહ્યું કે ભારતે ચીન ભારત સંબંધોમાં સુધારો કરવામાં અવરોધ ઉભો કરવાનું ટાળવું જોઈએ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તેમણે કહ્યું હતું કે ભારતે તિબેટ સંબંધિત મુદ્દાઓની સંવેદનશીલતાને સંપૂર્ણપણે સમજવી પડશે, અલગતાવાદી એ સ્વભાવને ઓળખવો જોઈએ અને તિબેટ સંબંધિત મુદ્દાઓ પર ચીનને આપેલી પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવું જોઈએ અને એ સમજદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ. ભારતે આ મુદ્દાઓનો ઉપયોગ ચીનના આંતરિક બાબતોમાં એ દખલ કરવા માટે ટાળવો જોઈએ. ત્યારે આજે વિશ્લેષણમાં એ સમજવું છે કે કેવી રીતે દલાઈ લામાનું ચયન કરવામાં આવે છે, સાથે જ વર્તમાન દલાઈ લામાએ કેવી રીતે ભારતમાં શરણ લીધી હતી, સાથે તેમની પરંપરાઓને પણ સમજવાનો પ્રયત્ન કરવો છે અને સૌથી પહેલા દલાઈ લામા નક્કી કેવી રીતે થાય છે એ પણ જાણવું અહીંયા એટલું જ જરૂરી છે. તો સૌથી પહેલા એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે તેમની નિયુક્તિ કરવામાં આવતી હોય છે. ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ દલાઈ લામાની નિયુક્તિ કેવી રીતે કરવામાં આવે છે. તો સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ દલાઈ લામાની નિયુક્તિ. હવે તિબ્બતી બૌદ્ધ ધર્મની એક ગેગુલ પરંપરા અને આ જે તિબેટની બૌદ્ધ ધર્મની જે આ પરંપરા છે એ પરંપરા અનુસાર તેમની નિયુક્તિ કરવામાં આવે છે. એક જટિલ અને આધ્યાત્મિક પ્રક્રિયા છે. ખૂબ જટિલ પ્રક્રિયામાંથી પાસ થવું પડે છે અને પુનર્જન્મની ખાસ તો એ માન્યતા તેને કેન્દ્રમાં રાખવામાં આવે છે અને તેના આધારે જ નક્કી કરવામાં આવતું હોય છે. હવે દલાઈ લામાને અવલોકિતેશ્વર બોધિસત્વનો અવતાર મનાય છે અને વર્તમાન દલાઈ લામાના નિધન બાદ એ પ્રક્રિયા શરૂ થતી હોય છે. પણ આ વખતે કંઈક ઉલટું જોવા મળશે. સાથે આ જે નિયુક્તિની પ્રક્રિયામાં પુનર્જન્મની શોધ શરૂ થાય છે કે જેમનું નિધન થઈ ગયું છે, હવે પુનર્જન્મ ક્યાં થયો છે. આ પ્રક્રિયા એ પંચેન લામા કરે છે, જે મુખ્ય દલાઈ લામા અને ત્યારબાદના જે બીજા નંબરના જે મેઇન સાધુ હોય છે એ પંચેન લામા અને આધ્યાત્મિક સંકેતનું એક ખાસ મહત્વ આ પ્રક્રિયામાં માનવામાં આવે છે. જેમ કે સ્વપ્ન સંકેત અને સાથે સાથે કેટલાક પર્યાવરણીય કેટલાક કુદરતના એ સંકેતો અને લાત્સો સરોવરના દર્શનથી એ માર્ગદર્શન ખાસ તો મેળવતા હોય છે, જે બૌદ્ધ ધર્મ માટે ખૂબ એ આસ્થાનું પ્રતીક છે. હવે સંભવિત બાળકોની શોધ માટે એક શોધ સમિતિની પણ રચના કરવામાં આવે છે અને આ શોધ સમિતિ એ ઉચિત બાળકોની શોધ કરે છે કે જેમાં લક્ષણ દેખાય એ નવા દલાઈ લામા બનવા માટે. હવે સાધારણ રીતે તે બાળકો 2 થી 5 વર્ષના ખૂબ નાના એ બાળકો હોય છે અને સંભવિત બાળકોનું ખાસ તો પરીક્ષણ એ શોધ સમિતિ દ્વારા કરવામાં આવતું હોય છે અને સાથે જ જેમાં તેમની બુદ્ધિશક્તિ અને સાથે સાથે તેમનો વ્યવહાર કેવો છે આ વ્યવહારને પણ ખાસ તો ધ્યાનમાં લેવામાં આવતો હોય છે, તેને ચકાસવામાં આવે છે. હવે પૂર્વ દલાઈ લામાની વસ્તુઓ ઓળખવાની ક્ષમતા એ જે બાળક છે એની સામે પૂર્વ દલાઈ લામા જે ચીજ વસ્તુઓ વાપરતા હતા તે રાખવામાં આવે છે અને ક્ષમતાને ઓળખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને જ્યારે કોઈ બાળક બધા જ આ પરીક્ષણમાંથી પાસ થઈ જાય ત્યારે દલાઈ લામાના રૂપમાં તેને માન્યતા આપવામાં આવે છે અને જેની પુષ્ટિ એ ઉચ્ચ લામા અને તિબ્બતી ધાર્મિક નેતાઓ શોધ સમિતિ, જે શોધ સમિતિમાં જે વ્યક્તિઓનું નિમણૂક કરવામાં આવી છે એ તિબ્બતી ધાર્મિક નેતાઓ એ કરતા હોય છે. તો આ પ્રકારે દલાઈ લામાની નિયુક્તિ થતી હોય છે, કારણ કે દલાઈ લામા એક પદ છે
પસંદ કરાયેલા બાળકને તિબેટિયન બૌદ્ધ ધર્મ, તેનું દર્શન શાસ્ત્ર, તેનું નેતૃત્વનું સઘન શિક્ષણ તેને આપવામાં આવે છે, જેથી તે દલાઈ લામા તરીકેની પોતાની જવાબદારીઓ નિભાવી શકે. હવે 14મા દલાઈ લામા એટલે કે તેન્ઝિન ગ્યાત્સોએ એ સંકેત આપ્યો છે કે તેમના અનુગામીની પસંદગી પરંપરાગત પ્રક્રિયા દ્વારા થઈ શકે છે અથવા તેઓ પોતાના અનુગામી નક્કી કરી શકે છે. હવે રાજકીય અને સાંસ્કૃતિક જટિલતાઓને કારણે, ખાસ કરીને ચીનનો જે પ્રભાવ છે એ પ્રભાવને કારણે આ પ્રક્રિયા વિવાદાસ્પદ પણ બની શકે છે, કારણ કે અત્યારના જે 14મા દલાઈ લામા છે તો હયાત છે. આમ જોવા જાવ તો પારંપરિક પ્રક્રિયા એવી રીતે થતી હોય છે કે દલાઈ લામાનું નિધન થાય અને ત્યારબાદ આખી પ્રક્રિયા શરૂ થતી હોય છે. ત્યારે વર્તમાન દલાઈ લામા વિશે પણ આપણે અહીંયા જાણકારી મેળવી એટલી જ જરૂરી છે. હવે કોણ છે આ વર્તમાન દલાઈ લામા, તો એ સમજવાનો પ્રયત્ન કરીએ. ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. 6 જુલાઈ 1935નો દિવસ, જ્યારે ઉત્તર પૂર્વીય તિબેટનું એ તકસર ગામ અને તકસર ગામમાં તેમનો જન્મ થયો. તેમનું નામ તેન્ઝિન ગ્યાત્સો. આ તેન્ઝિન ગ્યાત્સો 2 વર્ષની વયે 14મા દલાઈ લામા તરીકે તેમને માન્યતા આપવામાં આવી હતી. જે પહેલા વાત કરી કે જટિલ પ્રક્રિયાઓ, એ પ્રક્રિયાઓમાંથી તેઓ પાસ થયા હતા. ખેડૂત પરિવારમાં તેમનો એ પ્રારંભિક ઉછેર થયો હતો અને ત્યારબાદ તેમને દલાઈ લામા તરીકેની માન્યતા એ આપવામાં આવી હતી. ખેડૂત પરિવારમાંથી દલાઈ લામા આવે છે અને 4 વર્ષની ઉંમરે લાસામાં, તિબેટના લાસામાં તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને માત્ર ધર્મગાદી પણ સાથે સાથે રાજ્યનું શાસન પણ તેમના હાથમાં સોંપવામાં આવતું હોય છે. હવે બૌદ્ધ મઠની તાલીમ અને નેતૃત્વમાં જીવન તેમનું એ પ્રારંભિક જીવન તેમનું શરૂ કરવામાં આવ્યું અને સાથે 1959માં ચીનનું જ્યારે તિબેટ પર નિયંત્રણ વધતું ગયું અને આ નિયંત્રણ વધતા વધતા માતૃભૂમિ તેમને છોડવી પડી, એ પરિસ્થિતિ આવી ગઈ હતી. 17 માર્ચ 1959નો એ દિવસ કે જ્યારે તેમને તેમના પરિવાર અને સહાયકો સાથે લાસા તેમને છોડવું પડ્યું. તિબેટનું લાસા અત્યારે ચાઇના અંતર્ગત છે અને એ લાસા તેમને છોડવું પડ્યું અને 26 માર્ચ 1959માં તેઓ મેકમોહન લાઇન પાસે આવીને પહોંચ્યા અને ત્યાંથી તેમણે ભારતના પ્રધાનમંત્રીને તેમણે પત્ર લખ્યો. પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને પત્ર લખ્યો અને પત્ર લખીને તેમણે રાજ્યાશ્રય માંગ્યો, એટલે કે શરણ માંગી. અને 31 માર્ચ 1959નો એ દિવસ હતો કે જ્યારે દલાઈ લામાએ ભારતમાં પ્રવેશ કર્યો અને ભારતમાં સન્માનપૂર્વક દલાઈ લામાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અધિકારીઓ પણ ત્યાં ખાસ તો ઉપસ્થિત રહ્યા હતા અને સૌથી પહેલા મસૂરીમાં બિરલા હાઉસમાં તેમનું રોકાણ આપ્યું હતું. સૌથી પહેલા તેમને બિરલા હાઉસમાં રાખવામાં આવ્યા હતા અને સરકાર તરફથી જે આખી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. મે 1960માં હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં તેઓ સ્થાનાંતરિત થયા અને ત્યારબાદ તેઓ ત્યાં જ રહી રહ્યા છે. અત્યારે એક ખૂબ મોટું કેન્દ્ર એ બૌદ્ધ ધર્મનું માનવામાં આવે છે. હવે ધર્મશાલા તિબેટિયન બૌદ્ધ ધર્મનું એક વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે, જે તેના આધ્યાત્મિક વારસા અને હિમાલયની સુંદરતાને કારણે મુલાકાતીઓને ખૂબ આકર્ષે છે. ટેમ્પલ રોડ પર દલાઈ લામાનું નિવાસસ્થાન યાત્રાળુઓ માટે કેન્દ્રબિંદુ છે, જે વિશ્વભરના તિબેટીઓ માટે આશા અને દ્રઢતાનું પ્રતીક છે. હવે જ્યારે પ્રધાનમંત્રી મોદીએ દલાઈ લામાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી, ત્યારે ચીનના પેટમાં તેલ રેડાયું. ચીન તરફથી એક નિવેદન આવ્યું, તો તેને પણ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે ચીનની અકળામણ ક્યાં વધી ગઈ. ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જેવું નવી દિલ્હીએ શિત્સાંગ એટલે કે તિબેટના મુદ્દાને સમજવો પડશે, આ ચીન તરફથી એ નિવેદન આપ્યું છે. શું કહી રહ્યું છે કે તિબેટની અતિ સંવેદનશીલતાને સંપૂર્ણપણે ભારતે સમજવી જોઈએ. ચીન તરફથી આ અકળામણ અને ચીન તરફથી આ મહત્વપૂર્ણ આ નિવેદન સામે આવી રહ્યું છે અને સાથે 14મા દલાઈ લામાના સ્વભાવને ઓળખવો જોઈએ, કારણ કે હંમેશા ચાઇનાએ આક્ષેપો જ કર્યા છે અત્યારના વર્તમાન દલાઈ લામા પર અને કહ્યું કે હાલના દલાઈ લામા નિર્વાસિત છે અને અહીંયા ચીનના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. સાથે એ પણ કહ્યું કે અલગતાવાદી પ્રકૃતિમાં તેઓ રોકાયેલા છે, હંમેશા અલગાવવાદી નીતિઓને તેમણે અપનાવી છે. સાથે એ પણ કહ્યું ચાઇનાએ કે ઉત્તરાધિકાર અંગેની જાહેરાત બેઇજિંગને એ સીધો પડકાર છે અને સીધું બેઇજિંગ ઉપર આક્રમણ એ ગણવામાં આવશે, તેને ચેલેન્જ ફેંકવામાં આવી રહી છે તેવું ગણવામાં આવશે. અને તિબેટી ધાર્મિક બાબતો પર ચીનનો એકાધિકાર છે. ક્યાંની તિબેટી ધાર્મિક બાબતો પર, અને જેને લઈને ચીનને અકળામણ થઈ છે અને ચીને સામે જવાબ આપ્યો. અને સાથે આ દાવો 1739થી ચાલી આવતી એક શાહી પરંપરા છે અને આ શાહી પરંપરા પર એ આધારિત છે.
સાથે જ 2007ની આધુનિક કાનૂની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પર આ આખી જે સિલેક્શનની પ્રક્રિયા છે એ નક્કી કરવામાં આવતી હોય છે અને વધુ અસરકારક શાસન માટે 1793ના 29મી કલમ એ વટહુકમનો વારંવાર ચાઇના એ ઉલ્લેખ કરી રહ્યું છે. સાથે જ મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે અંબન તિબેટમાં ચીનના શાહી કમિશનર ને દલાઈ લામા અને પંચેન લામા સમાન દરજ્જો આપ્યો હતો. હવે દલાઈ લામા, પંચેન અને અન્ય ઉચ્ચ લામાઓનો પુનર્જન્મ અંબનની દેખરેખ હેઠળ ગોલ્ડન અર્ન પ્રક્રિયા, જે ચાઇનામાં માન્યતા તેની માન્ય છે, ગોલ્ડન અર્ન પ્રક્રિયા, એ પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવે છે અને મંજૂરી માટે સમ્રાટના દરબારમાં મોકલવામાં આવે છે. હવે ચીનને દલાઈ લામાના ચયનનો કેવી રીતે ચીની કાયદા પ્રમાણે અધિકાર મળે છે તો એ પણ આપણે અહીંયા સમજવો એટલો જ જરૂરી બની જાય છે. ચીનને કેવી રીતે અધિકાર, હવે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. હવે જુલાઈ 2007 કે જ્યારે ચીનના ધાર્મિક બાબતોના રાજ્ય વહીવટી તંત્રે એક નિયમો એ જાહેર કરવામાં આવ્યા હતા કે કેવી રીતે તેમનું સિલેક્શન કરવામાં આવે. હવે બેઇજિંગને તિબેટિયન બૌદ્ધ પુનર્જન્મ પર વિશિષ્ટ એ અધિકારો આપવામાં આવ્યા છે. તે નક્કી કરશે, બેઇજિંગ નક્કી કરશે અને કોઈ પણ પુનર્જન્મ રાજ્યની તેમજ વંશીય એકતા જાળવી રાખશે. એટલે પહેલેથી જ ચાઇના હોલ્ડ રાખે છે અને સાથે રાજ્યની ધાર્મિક સંવાદિતાને પણ નુકસાન નહીં કરે. આ બધી જ જે કલમો છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પરંપરાગત ધાર્મિક વિધિઓ અને ઐતિહાસિક પરંપરાઓનો જે નવા લામા જે નિયુક્ત થાય તે એ પરંપરાઓનો આદર કરશે. એટલે પહેલેથી જ નિયમો બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ સામંતવાદી વિશેષાધિકારોને પુનર્જીવિત કરશે નહીં. આ ખૂબ મહત્વનો પોઈન્ટ એ ચાઇના તરફથી રાખવામાં આવ્યો છે અને કોઈ પણ વિદેશી વ્યક્તિ કે સંગઠનને આ પ્રક્રિયામાં દખલ કરવાની મંજૂરી નથી. હવે જે આ નિયમ છે તેને કારણે જ ચીન ભૂનાટું થયું છે અને ચીને ભારતને સલાહ આપી દીધી. હવે આ જે કાનૂની જે કાયદાકીય માળખું અને ચીનને વિદેશમાં જાહેર કરાયેલ દલાઈ લામાના કોઈ પણ પુનર્જન્મને અમાન્ય જાહેર કરવાની સત્તા આપે છે. હવે ભલે ચીને દલાઈ લામાની જાહેરાતને ગેરકાયદેસર જાહેર કરી દીધી હોય, પરંતુ હવે એવી પરિસ્થિતિ ઉભરી આવવાની છે જેમાં તિબેટનો પ્રશ્ન વધુ ગહન બની શકે છે. ત્યારે ખાસ તો ભારત ચીન સંબંધ એ પણ આ મુદ્દામાં સમજવું એટલો જ જરૂરી બની જાય છે. ગ્રાફિક્સના માધ્યમથી એ સમજી લઈએ તો ચીન સાથેના સંબંધો પર સીધી ગંભીર અસર ઊભી થઈ શકે છે, કારણ કે આ ખૂબ મુદ્દો એ જટિલ છે અને સાથે જ બેઇજિંગ આંતરિક બાબતોમાં દખલગીરી અને અલગતાવાદને પ્રોત્સાહન તરીકે જોશે. ભારત ચીનના સંબંધો એ બગડી શકે છે અને સાથે ચીન દલાઈ લામાને વિભાજનકારી વ્યક્તિ એ માની રહ્યું છે. ભારતે શરણ આપી છે, જેને લઈને પણ ચીન અત્યારે ચીડાયેલું છે અને ચીન ભારત તરફથી ભૂરાજનૈતિક સંકટ તેને માનશે જો આખી આ પ્રક્રિયા એ શરૂ થાય છે. તો હવે જો ભારત નવા લામાને માન્યતા આપે તો ચીન સાથેના સંબંધમાં તણાવ પેદા થાય, કારણ કે સીધું બેઇજિંગને પડકાર છે તેવું ચાઇનાએ પહેલેથી જ કહી દીધું છે અને પાકિસ્તાન સાથે સંકલન વધારી ભારત પર એ દબાણ વધારી શકે છે. ભૂરાજનૈતિક એ દબાણ એ ઊભું કરી શકે છે ભારત માટે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તાજેતરમાં જ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સાથે ચીનની એક ત્રિપક્ષીય બેઠક, અને આ ત્રિપક્ષીય બેઠકને લઈને પણ ખૂબ ચર્ચા ચાલી. હવે એનો હેતુ શું? તો ભારતને ઘેરવાનો હેતુ, નવા જોડાણ બનાવવા ચીનનો આ સ્પષ્ટ સંકેત છે. કારણ કે અહીંયા એક તરફ આખી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે નવા નિયુક્તિ માટે દલાઈ લામાની, અને તેને જ કારણે ચીન છેડાઈ રહ્યું છે અને ચીન પૂર્વ અને પશ્ચિમ મોરચે દબાણ લાવી શકે છે. ભારતના પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગ આ બંને મોરચે એ દબાણ લાવી શકે છે. અને સાથે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે દવાઓ માટે જે જરૂરી દુર્લભ ખનીજો છે અને સાથે સાથે એપીઆઈ નિકાસ છે એ ચાઇના બંધ કરી શકે છે. સૌથી મહત્વપૂર્ણ બીજી બાબત એ ભારતની ઇલેક્ટ્રિક વાહન નીતિ, એના પર પણ અસર પડી શકે છે, કારણ કે પાર્ટ્સ ચાઇનાથી આવતા હોય છે અને ભારતનું ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને પણ તકલીફ પડી શકે છે. હવે એક વાત એ પણ છે, હવે સૌથી મહત્વપૂર્ણ એ બાબત છે કે બ્રહ્મપુત્રા નદી અને આ નદી પરના બંધનું કામ જે ચાલી રહ્યું છે એ ખૂબ ઝડપી એ ચાઇના બનાવી શકે છે. અને એ પણ વાત છે કે ચીન બ્રહ્મપુત્રના આખા પ્રવાહને વાળવાની તડજોડમાં છે. હવે જે કુદરતી રીતે ખૂબ જટિલ પ્રક્રિયા છે, પણ જો ચીન આવું કંઈક કરે છે તો ઉત્તર પૂર્વ ભારતના જે રાજ્ય, જે ગામડાઓ, કૃષિ અને જીવન ત્યાંના પ્રભાવિત થવાની ખૂબ સંભાવના છે. તો હવે ચીન કરી શું શકે છે?
એ પણ સમજવું અહીંયા એટલું જ જરૂરી બની જાય છે. તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરી શકીએ કે ચીન કયા કયા એક્શન લઈ શકે છે કે જો આ પ્રકારના કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી કરે છે તો ભૂ રાજનૈતિક જે દબાણ છે એ દબાણ ચાઇના ઉભું કરી શકે છે. સાથે સાથે મહત્વપૂર્ણ બાબત એ છે તો આ ખૂબ પેચીદો મુદ્દો અને આ બધી જ બાબતમાં ભારત ચીન સંબંધ તેના ઉપર પણ અસર પડી શકે છે. સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જે તિબેટીના આધ્યાત્મિક નેતા દલાઈ લામાનો જે 90મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો અને ત્યારે નવા ઉત્તરાધિકારીની જાહેરાતનો દિવસ હશે તેવું પણ એક ચર્ચાએ જોર પકડ્યું હતું, પણ તેવું કશું ન થયું. પણ આ વાતની ગંધ એ ચાઇનાને આવી ગઈ અને જેથી કરીને એવું માનવામાં આવે છે કે ચાઇના એ છંછેડાઈ ગયું છે અને ચાઇનાએ સીધું જ પોતાના પરનું અતિક્રમણ એ ચાઇના માની રહ્યું છે. સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે પણ આ દલાઈ લામાની નિયુક્તિની જે આખી એક પ્રક્રિયા છે, ખૂબ જટિલ પ્રક્રિયા આ માનવામાં આવે છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે વર્તમાન દલાઈ લામા તેઓ દેહ છોડી દે છે, તેમનું નિધન થઈ જાય છે, ત્યારબાદની આખી એક ચયનની એ પ્રક્રિયા શરૂ થતી હોય છે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે 2 થી 5 વર્ષની અંદરના જે બાળકો છે એ બાળકો નો સમાવેશ કરવામાં આવતો હોય છે. તેમની પાસેથી ખાસ કુદરતી સંકેતો એ સમજવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જે ધાર્મિક કેન્દ્ર તેમનું હોય છે ત્યાંના એક સંકેત તે લામા સાધુ મેળવતા હોય છે અને ત્યારબાદ એ બાળકો સાથે એ ચર્ચા કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ એ આખી પ્રક્રિયા એ શરૂ કરવામાં આવતી હોય છે. એટલે આ ખૂબ જટિલ પ્રક્રિયા તે માનવામાં આવે છે. ત્યારે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ચાઇના કરી શું શકે તો એ પણ સમજવું અહીંયા એટલું જ જરૂરી છે. તો ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ચીન શું કરી શકે. તો નિયંત્રણ રેખા છે તેના પર તણાવ વધી શકે છે, જે આપણે 2020માં જોયું. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે અરુણાચલ પ્રદેશ કે લદ્દાખ જેવા જે સંવેદનશીલ વિસ્તારો છે એ વિસ્તારોમાં ઘૂસણખોરી કરી શકે છે અને 1960 થી 70ની જેમ દેશના ઉત્તર પૂર્વમાં બળવાખોરી તે શરૂ કરી શકે છે. હવે ભારત ચીન વેપાર, રોકાણ અને રાજદ્વારી સંબંધ પ્રભાવિત થઈ શકે છે. તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ચીન ભારત વિરુદ્ધ પ્રચાર અભિયાન વધુ તીવ્ર બનાવી શકે. એટલે કે આંતરરાષ્ટ્રીય ફલક પર તે આ દબાણ ઊભું કરી શકે, રણનીતિક રીતે ભારતને ઘેરવાનો પ્રયાસ પણ કરી શકે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે રણનીતિક રીતે ચાઇના ભારતને ઘેરી શકે, આંતરરાષ્ટ્રીય ફલક પર તે ઘેરવાનો પ્રયત્ન કરી શકે. તો આ જે બધી બાબત છે એ ખૂબ સમજવા જેવી છે. હવે નવી દિલ્હી માટે વાસ્તવિક પ્રશ્ન એ નથી કે દલાઈ લામાને તેમના અનુગામી પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ કે નહીં, પરંતુ શું ભારત તેમને ટેકો આપવાની કિંમત ચૂકવવા તૈયાર છે? આગામી દલાઈ લામા જ્યાં પણ જન્મે છે તે નક્કી કરશે કે ભારત અને ચીન આધ્યાત્મિક પરંપરાના નામે એકબીજાને ક્યાં સુધી પડકારશે. પશ્ચિમી દેશો દલાઈ લામાની સ્વતંત્રતાને ટેકો આપશે, પરંતુ ચીન સાથેના તેમના સંબંધોને નુકસાન પહોંચાડવાનું ટાળશે. પરિણામ એ આવશે કે ભારતને એકલા ચીનની પ્રતિક્રિયાનો સામનો કરવો પડશે.